સી, સ્ત્રી બીજ પુરુષ બીજનું મિલન ગર્ભ લાવતી નળીમાં થાય છે, બરોબર છે? એટલે બાળક નળીમાં બને છે, પછી 5મા દિવસે ગર્ભાશયમાં આવીને ટકે છે. ધેટ મીન્સ કે જે સ્પર્મ જ્યાં પણ હોય ત્યાંથી એને ગતિ કરી અને સ્ત્રીબીજ સુધી તો પહોંચવાનું જ છે. અંડાશયમાંથી સ્ત્રીબીજ છૂટું પડે એ ગર્ભ લાવતી નળીના છેવાડાના ભાગે આવીને ઊભું રહે છે. કુદરતી પ્રેગ્નન્સી રાખવામાં આવે ત્યારે સાથે રહેવાની જગ્યાએથી સ્પર્મે છેક સુધી જવું પડે નળી સુધી. આઈયુઆઈમાં આપણે શું કરતા હોઈએ છીએ કે સિમેનને યુટ્રસમાં મૂકતા હોઈએ છીએ, ગર્ભાશયમાં. પણ ગર્ભાશયમાંથી પણ સારા શુક્રકોષે સ્ત્રીબીજ સુધી પહોંચવું પડે. એનો શું મતલબ થયો કે કાઉન્ટ એટલે કે સંખ્યાની સાથે સાથે ગતિ કરતા મોટાઇલ સ્પર્મનું એટલું જ મહત્વ છે. એમાં પણ ફોરવર્ડ પ્રોગ્રેસિવ એટલે કે આગળ ગતિ કરતા સ્પર્મનું બહુ જ મહત્વ છે. તો જ કુદરતી રીતે અથવા તો આઈયુઆઈ થી પ્રેગ્નન્સી રહે. કાઉન્ટ બહુ જ ઓછું હોય અથવા ગતિ કરતા શુક્રકોષ ઘણા ઓછા હોય, ઓલમોસ્ટ 0 હોય, તો એવા કેસમાં આઈયુઆઈ નો કોઈ રોલ હોતો નથી. એના માટે એક જ ઓપ્શન છે, ટેસ્ટ ટ્યુબ બેબી, ધેટ ઇઝ ઇક્સી. ઇક્સીમાં એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં સ્પર્મ ગતિ કરતા હોય કે ના કરતા હોય એનો કોઈ મતલબ નથી. ઇક્સીમાં આપણે શું કરતા હોઈએ છીએ, સ્પર્મ લેવામાં આવે છે અને મણકો પરોવતા એમ સ્ત્રીબીજમાં મૂકી જ દેવામાં આવે છે, પરોવી દેવામાં આવે છે. એટલે એમાં મોટાઇલ સ્પર્મનું કોઈ મહત્વ હોતું નથી. એટલા માટે સાદી રીતે અથવા તો આઈયુઆઈ માટે સારા ગતિ કરતા શુક્રકોષ વધારે પ્રમાણમાં હોવા જરૂરી છે. ચાલો કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન IVF સાથે.